હેલો સ્ટુડન્ટ, આજે આપણે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ જે હોય છે નવનીતની આવે છે બેટા ગાલા કરીને આવે છે એ ગણિતનો બેઝિક છે અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ હોય છે એમાં શું હોય છે ચેપ્ટર વાઇઝ હોય છે રાઈટ તો આપણે આવી રીતે બે વિડીયો બનાવી દીધા છે એટલે ત્રીજા ચેપ્ટર પર આવી ગયા પ્રકરણ 3 પર આવી ગયા છે ઓકે આની ખાસિયત શું છે આ વિડીયોમાં શું હોય છે બેટા અમુક બોર્ડના પ્રશ્નો પણ આવે છે બરાબર આમ એટલે આ કરવું ખૂબ જ જરૂરી છે તમને ડબલ કોન્ફિડન્સ આપશે જુઓ આ સવાલમાં જોશો તો જુઓ અહીં આ ક્વેશ્ચન જે છઠ્ઠો ક્વેશ્ચન છે એ જુલાઈ 23 અને જૂન 24 બે વર્ષ લગાતાર કન્ટિન્યુ બોર્ડની પરીક્ષામાં પૂછાયું છે સો આવા ક્વેશ્ચનને કમ્પલસરી કરવાનો ડબલ કોન્ફિડન્સ આવશે ચલો થોડીક ઇન્ફોર્મેશન શું છે અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ છે જેમાં વિભાગ એ હેતુલક્ષી પ્રશ્નો હોય છે જેમાં 1 થી લઈને 24 ગુણ સુધી હોય છે એમાં જેમ કે શું આવે છે બહુવિકલ્પી આવે છે ખાલી જગ્યા આવે છે ખરા ખોટા આવે છે એક શબ્દ કે એક અંકમાં જવાબ આપો અને જોડકા આવે છે રાઈટ ચલો અહીંથી આપણે દાખલા સ્ટાર્ટ કરીશું અને ઇરેજ કરી દઉં છું બેટા ચલો પહેલો પ્રશ્ન શું છે પહેલો પ્રશ્ન કહે કે જો y બરાબર mx - 2 ની રેખા બિંદુ 1 અને 5 માંથી પસાર થતી હોય તો m બરાબર થાય ચલો ક્વેશ્ચન અહીં લખી દઉં છું બેટા હાઉ સિમ્પલ ક્વેશ્ચન છે જો y બરાબર શું છે બેટા mx - 2 ની રેખા બિંદુ એટલે 1 અને 5 થી શું કહે છે પસાર થતી હોય એટલે મતલબ જો આમાં જે પહેલી કિંમત હોય છે ખબર છે સર પહેલી કિંમત x હોય છે બીજી કિંમત y હોય છે x ની જગ્યા 1 મૂકવાનો y ની જગ્યા 5 મૂકવાનો તો y કેટલો છે બેટા y ની જગ્યા આવશે 5 ધ્યાન રાખજો m ની જગ્યા m x ની જગ્યા 1 - 2 એક જ મિનિટ બેટા જસ્ટ જરાક વોઇસ આવતું છે બહારથી ચલો એટલે x ની જગ્યા 1 મૂકી દીધું અને y ની જગ્યા 5 y ની જગ્યા 5 મૂકી છે બેટા અને x ની જગ્યા 1 આ કિંમત આપી છે આપણને ઓકે 5 m ને 1 વડે ગુણશો તો m જ આવશે ને -2 m એકુ m માઇનસ ની સંખ્યા આ બાજુ આવશે પ્લસ બનશે 5 + 2 બરાબર m 5 ને 2 7 એટલે m બરાબર કેટલું આવી ગયું 7 છે રાઈટ છે બેટા ચલો તો જોઈશું આપણે આ જવાબ છે m બરાબર 7 5 7 સી ઓપ્શન છે યસ સી ઓપ્શન સાચું જવાબ છે એટલે ધ્યાન રાખજો 7 સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ઓકે ક્વેશ્ચન બીજો 3x + 5y 30 ની રેખા x અક્ષને છેદે છે શું કહે છે બેટા 3x + 5y બરાબર 30 ની રેખા x અક્ષને બિંદુમાં છેદે છે જો બેટા x અક્ષ કહે છે અહીંયા શું કહે છે x અક્ષ તો બેટા ધ્યાન રાખજો આ ખાસ વિડિયો બેટા એવું નહીં સમજતા કે બેઝિક માં છે કે સ્ટેન્ડર્ડ માટે જો સ્ટેન્ડર્ડ સ્ટુડન્ટ હોય તો કમ્પલસરી તમારે બેઝિકનો એમસીક્યુ અને સ્ટેન્ડર્ડ એમસીક્યુ બંને સોલ્વ કરવા પડશે અને જો તમે બેઝિકના સ્ટુડન્ટ હો તો સ્ટેન્ડર્ડનો એક વખત ઇગ્નોર કરશો તો ચાલશે છતાં પણ તમે પણ પ્રેક્ટિસ રાખજો રાઈટ 100 માંથી 100 લાવવું હોય તો એવા સ્ટુડન્ટને તો 100% કરવા જોઈએ જે લોકો થોડા કાચા છે એ લોકો નહીં કરશે તો ચાલશે શું કહે છે x અક્ષને બિંદુમાં છેદે છે તો x અક્ષમાં છેદે છે તો ખ્યાલ છે સર x અક્ષમાં છેદે તો x ની કિંમત કઈ હશે y ની કિંમત 0 હશે કેમ x અક્ષ કે એટલે x ની કિંમત હોય y 0 હોય છે અને જો y અક્ષ કે તો y અક્ષની વાત કરશે તો x 0 હશે ને y 0 હશે x અક્ષની વાત કરીએ x 0 હશે ને y હશે એટલે ધ્યાન રાખજો તો અહીં શું કહેશે x અક્ષની વાત કરીએ તો x ની જગ્યા શું મૂકવાના 0 અને y ની 3x તો રહેશે y ની જગ્યા 5 y ની જગ્યા શું મૂકવાના 0 બરાબર 30 એટલે 3x આ કેટલા થઈ જશે 5 × 0 એટલે 0 અને અહીંયા આવશે 30 ઓકે 3x બરાબર 30 અને x બરાબર 30 ના છેદમાં 3 એટલે ઉડી જશે સો x બરાબર 10 આ જવાબ છે બેટા એક મિનિટ આ જવાબ છે પણ અહીં આવશે x ની કિંમત કેટલી મળી 10 અને સોરી
અહીં લખશો x, 0, આપણો જવાબ શું આવશે 10,0. તો 10,0 હોય કોઈ છે આપણી જવાબ 0 10. યસ, આ જ આવશે. જો 0 10 છે એ નહીં આવશે બેટા, એ y હોય ત્યારે આવશે. એટલે શું લખી શકાય? બિંદુમાં છેદે એટલે બિંદુ આવશે 10. રાઈટ. સો આ સ્ક્રીનશોટ લઈ લેજો. ક્વેશ્ચન નંબર 3. 4x + 3y = 24. શું છે બેટા? કે છે 4x + 3y = 24 ની રેખા x અક્ષને બિંદુમાં છેદે છે. શું કહે છે બેટા? અહીં પણ x અક્ષ કહે છે. શું કહે છે? x અક્ષ ના બિંદુમાં છેદે છે. તો યામ શોધવાના છે બેટા. તો યામ ખબર છે કે સર યામ x અને y હોય, બટ જો x અક્ષ કહે છે તો x હશે ને y 0 હશે ને આ જ x આપણે શોધવા છે, x અક્ષ. તો અહીં ફરીથી x ની જગ્યા x જ આવશે બેટા અને y ની જગ્યા 0. 3 તો રહેશે, y ની જગ્યા 0. અહીં ધ્યાન રાખજો, y ની જગ્યા 0 મૂકશો. કેમ? કેમ કે એને x અક્ષ કીધું એટલે. તો 4x અહીં 3 × 0 શું થશે બેટા? 0 = 24. 4x = 24 ને છેદમાં 3. સોરી, અહીં 24. x = 24 ને છેદમાં 4. તો 4 × 24 શું આવશે બેટા? 6 આવશે. જો બેટા, તો શું આવશે જવાબ? અહીં x ની કિંમત છે 6 અને 0. તો એનો યામ શું આવશે? યામ આવશે આપણે 6,0. તો 6,0 એટલે c. આમાં પણ c છે. એક મિનિટ, સોરી, અહીંયા આન્સર ચેક કરી લો. થર્ડ નો 6,0 ને 10,0 રાઈટ છે બેટા. ચલો, ઓકે. સો આની સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર 4. શું કે છે? સમીકરણ x ના છેદમાં a વત્તા y ના છેદમાં b બરાબર 2. તો ax minus by બરાબર a² minus b² નો આલેખ શું છે બેટા? આનો જવાબ એકદમ ઈઝી છે, સહેલામાં સહેલું છે, પણ અઘરા પણ છે. શું છે? અઘરા પણ છે ને સહેલા છે. તો પહેલા કઈ કરાવી દો સર? પહેલા સૌથી સહેલી મેથડ કરાવી દો. જો બેટા, જો ધ્યાન રાખજો, આ સમીકરણ ધ્યાનથી જુઓ. કે છે x ના છેદમાં a વત્તા y ના છેદમાં b બરાબર શું છે? 2. 2 ક્યારે આવશે? જો બેટા, અહીં a છે, a ના અને ઓપ્શનમાં જોશો તો a અને b ના જ ફોર્મમાં છે. એ x ની બધી કિંમતો a છે અને y ની બધી કિંમતો b છે. તો અહીં કઈ કિંમત આવશે? તો જો બેટા, x ની જગ્યા તમે જો a મૂકો અને y ની જગ્યા તમે b મૂકો, સોરી, અને y ની જગ્યા શું મૂકો? b મૂકો. તો ધ્યાન રાખજો, x ની જગ્યા શું કર્યા? x ની જગ્યા a અને y ની જગ્યા b મૂક્યું. a થી a ઉડી ગયું, શું આવશે? 1. b થી b ઉડી ગયું, શું આવશે? 1. 1 + 1 કેટલા થાય? 2. આ બાજુ 2 હટું જ, આ બાજુ પણ 2 આવશે. બરાબર. તો એના કયો જવાબ સાચું છે? એટલે x = a, y = b. જવાબ થઈ ગયો. x = a અને y = b પહેલો જવાબ છે. હાવ સૌથી સહેલું મેથડ કહી દીધું. ઓકે. જો બેટા, એના અઘરા મેથડની વાત કરશો તો એ થોડુંક અઘરું બનશે બેટા. રાઈટ? એ લાંબી પ્રોસેસ થશે. બસ, તો આ ઈઝીમાં ઈઝી મેથડ છે બેટા. જો તમારે કરવું હોય તો હું તમને સમજાવી દઉં છું. અહીં ચોકડી ગુણાકાર થશે. ચોકડી ગુણાકાર તો શું થશે? x b, b ને x વડે કરશો, bx ને ay ની સાથે કરશો, ay બરાબર 2 છે. સોરી, a × b ને a b આવશે 2ab. હમણાં સમીકરણ 1 અને સમીકરણ 2 બનશે. એને તમે તો અહીં આ મેથડ ઘણું અઘરું બનશે. આ જે મેં કીધું સૌથી બેસ્ટમાં બેસ્ટ મેથડ છે. તો ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. અચ્છા, હા, આન્સર ચેક કરી લઈશું. ચોથાનો x = a, y = b. યસ, રાઈટ છે બેટા. ચલો ક્વેશ્ચન નંબર 5. x બરાબર કે છે 4 છે, y બરાબર 5 એ સમીકરણનો એક ઉકેલ છે. ઓકે. તો શું કે છે? આપણે આન્સર ચેક કરીશું. તો a બરાબર ક્વેશ્ચન નંબર 5.
શું કહે છે? x બરાબર 4, x બરાબર શું છે બેટા? 4 અને y બરાબર છે 5. ઓકે, તો સમીકરણનો એક ઉકેલ હશે. ઓકે, તો જો બેટા એવી કિંમતો લેવાની કે જ્યાં સમીકરણમાં x ની કિંમત અને y ની કિંમત મૂકતા તમારે શું બની જાય? લેફ્ટ હેન્ડ રાઈટ હેન્ડ ઇક્વલ થઈ જાય. જો સપોઝ હું પહેલો એ સવાલ લઉં છું, એમાં છે 5x + 4y બરાબર કેટલા છે? 20. જો બેટા x ની જગ્યાએ 4 મૂકો, 5 × 4 + 4 × 5. કેમ? x ની કિંમત 4 છે ને, એવી રીતે 5 × 4 = 20 + 5 × 4 = 20 બરાબર 20. તો અહીં તો 40 છે, આ બાજુ કેટલું આવી ગયું? 40. તો 20. તો આ એનો સોલ્યુશન નથી. સમજાણું? ચલો એવી રીતે બીજો લખશો તો એવી રીતે ડાયરેક્ટલી તમે ગણશો, એવા ગણવાના નહીં હોય બેટા, સમજવાનો હોય. તો કેવી એવી સંખ્યાને ગુણાકાર કરીશું કે શું થઈ જાય? લેફ્ટ હેન્ડ અને રાઈટ હેન્ડ બરાબર થઈ જાય. જો અહીં જો 3 × 4 = 12 અને 5 × 2 = 10. ચલો બી ઓપ્શન ને ચેક કરશો. 3x + 2y બરાબર 20. સો 3 x ની જગ્યા 4 અને 2 y ની જગ્યા 5. 20 છે, 4 તાલી 12 વત્તા 5 દુ 10. 12 ને 10 22 થાય, તો આ પણ રિજેક્ટ. ચલો સી ઓપ્શન જોઈશું. સી ઓપ્શન શું છે બેટા? 2x + 3y બરાબર 23. 2 × 4 વત્તા 3 × 5 બરાબર 4 તાલી 12, 5 તાલી 15, 4 ભૂલ થાય છે. 4 મૂકશો, 4 દુ 8, 8 ને 15, 8 ને 15 23. આ જ જવાબ છે બેટા. 23 બરાબર 23. લેફ્ટ હેન્ડ રાઈટ હેન્ડ બરાબર થઈ ગયું, એટલે જમણી બાજુ ડાબી બાજુ બરાબર થઈ ગયું. ચલો ચોથો પણ ચેક કરી લઈશું. એમાં છે 3x + 2y બરાબર 23. ચલો 3x ની જગ્યા શું આવશે? 4 આવશે અને 2y ની જગ્યા 5 આવશે બરાબર 23. 4 તાલી 12, 5 દુ 10 બરાબર 23. 12 ને 10 22. 22 કોઈ દિવસ 23 બરાબર નહીં થાય, એટલે સાચો વિકલ્પ શું મળી ગયું? સી આન્સર છે. એટલે સી એનો આન્સર રહેશે બેટા. રાઈટ છે? આ જો બધા રિજેક્ટ થયા છે એટલે ધ્યાન રાખજો. ડી ઓપ્શન. તો આપણો જવાબ કઈ આવશે? સી. કયા? ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5 નો સી ઓપ્શન આવે છે. યસ. તો ચલો બસ આને ટીક કરી લેજો. સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. આ થોડુંક જો લાંબો હતો દાખલા, એટલે તમારી સ્પીડ હોવી જોઈએ કે જલ્દી જલ્દી કરી શકો. ચલો ક્વેશ્ચન નંબર 6 કે છે સમીકરણ યુગ્મ x + 2y - 2 બરાબર 0 અને 2x + 4y - 12 બરાબર 0 નો ઉકેલ શું છે? તો જો બેટા અહીં છે આપણે જો આ સવાલ મોસ્ટ આઈએમપી છે, કેમ કે 2 વખત બોર્ડમાં પૂછાય છે, જુલાઈમાં અને જૂનમાં પણ. ચલો એને તો થોડુંક ધ્યાનથી કરજો. એવું કશું નથી, 2 વખત પૂછાય તો બહુ અઘરા છે. ચલો જોઈએ આપણે અઘરા છે કે ઈઝી છે. 2x + 2y - 4 બરાબર 0 અને 2x. ચલો અહીં લખી દઉં પેલા. 2x + 4y - 12 બરાબર 0. ઓકે, તો જો બેટા અહીંથી 2 કોમન લઈ લેજો. ચલો અહીં એના નીચે લખી દો 2x + 4y - 12 બરાબર 0. અહીં a1/a2 કરજો. a1/a2 શું થાય છે? a1 શું છે? 1 છે, કશું નથી, તો 1 1/2. એવી રીતે b1/b2 કરજો 2/4 અને c1/c2. c1 શું છે બેટા? -4. c2 શું છે? -12. તો જો બેટા અહીં 1/2 છે, 2 1 2. ચલો અહીં 1 મિનિટ. 2 1 2, 2 દુ 4,
માઇનસ માઇનસ ઉડી ગયું, 3 4 એકુ 4, 4 તાલી 12. જો બેટા અહીં 1/2 છે, અહીં પણ 1/2 છે, પણ ત્રીજી વસ્તુ બરાબર નથી, એટલે લખશો a1/a2 બરાબર b1/b2 પણ નોટ ઇક્વલ બરાબર નથી, c1/c2 ઇક્વલ બરાબર નથી. એટલે એવા સમીકરણને શું કહેવાય? તો શૂન્ય આવશે, 2 આવશે, અનંત આવશે કે અનન્ય? અનન્ય એટલે બેટા અનન્ય એટલે 1. તો 1 આ શરતમાં આવે છે, a1/a2 ને b1/b2 બરાબર નહીં હોય ને ત્યારે શું આવશે બેટા? અનંત આવશે. રાઈટ છે? ઓકે. આવું હોય તો અનન્ય આવશે, અનન્ય પહેલો ઓપ્શન. અનંત ક્યારે આવશે? જ્યારે બધું બરાબર હશે. a1/a2 b1/b2 અને c1/c2 બરાબર શું આવશે? અનંત. અને અહીંયા અનન્ય, અનન્ય. ઓકે, એટલે 2 થઈ ગયા, 2 શૂન્ય. તો અહીં શું આવશે? અનંત. અહીં શૂન્ય આવશે, શૂન્ય. જવાબમાં શું આવશે? શૂન્ય આવવું જોઈએ. યસ, ડી સાચું છે, શૂન્ય. કેમ કે એક્સ અને વાય, જો એમાં શું થાય છે બેટા, એક્સ બી કટ થશે, વાય પણ કટ થઈ જશે, એટલે જવાબ કોઈનો આવશે જ નહીં. એટલે ખાસ ધ્યાન રાખજો. એટલે આના માટે છે કે આમાં સ્ટુડન્ટ કન્ફ્યુઝન, 2 શૂન્ય આવશે કે શૂન્ય આવશે? એટલે આ શૂન્ય છે, એટલે છઠ્ઠાનો ડી શૂન્ય, છઠ્ઠાનો ડી શૂન્ય. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. એટલે આના માટે શૂન્ય લખજો, શૂન્ય. આ એના આન્સર છે. ઓકે, આન્સર લઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર 7. 33x + 27y બરાબર 147 અને 27x + 33 બરાબર 153, x - y બરાબર શું થશે? હાઉ ઇઝી દાખલા છે બેટા, જોજો. 33x + 27y બરાબર 147 અને અહીં આવશે 27x + 33 y બરાબર 153. આવા સવાલ તમારે આપણે પ્રશ્નપત્રમાં છે, ગાલા અસાઇનમેન્ટમાં સેમ સવાલ છે કદાચ. તો આપણને શોધવા છે x - y. જો એના x પ્લસ ના સવાલ બી પૂછાય છે, આવું પણ પૂછાઈ શકે બેટા, x બરાબર y બરાબર શું આવશે ને x - y બરાબર શું આવશે, એવું પણ પૂછાઈ શકે. અહીં માઇનસ નો પૂછ્યું છે તો માઇનસ નો કરીશું આપણે, માઇનસ કરી દેજો. શું થશે? માઇનસ. બાદ બાકી કરતા શું થશે? અહીંયા માઇનસ થશે, અહીં માઇનસ. કેમ? અહીં પ્લસ છે તો એનો વિરોધી ચિહ્ન માઇનસ, અહીં પ્લસ છે તો તેનો ચિહ્ન વિરોધી માઇનસ, અહીં બી માઇનસ, અહીં પ્લસ છે તેનો વિરોધી ચિહ્ન માઇનસ. 33 માંથી 27 જશે, 33 માંથી 27 જશે તો કેટલા આવશે બેટા? 6x. અહીં માઇનસ, માઇનસ નો ચિહ્ન આવશે. કેમ? કેમ કે મોટી સંખ્યા માઇનસમાં છે, એટલે માઇનસ નો 6y. અને આમાંથી કરશો બાદ ને તો આવશે, આ પણ માઇનસ નો 6 આવશે, કેમ કે 7 6 13. એટલે ઓકે, 6 અહીંયાથી કોમન છે, કાં તો બધી જગ્યા 6 ને ભાગાકાર કરી શકશો. જો બે રીતે થશે, એટલે x - y બરાબર શું આવશે? -1 આવશે. આ એક આન્સર છે. બીજી રીતે શું થઈ શકે બેટા? 6x માઇનસ, અહીંથી કોમન લેશો, શું કરશો? કોમન. x - y 6 અહીંથી લઈ લીધું ને માઇનસ નો 6, એટલે x - y બરાબર માઇનસ નો 6 ને છેદમાં 6, 6 એકુ 6 ઉડી ગયો તો માઇનસ નો 1, આટલે જવાબ. x - y બરાબર માઇનસ નો 1, એ છે ઓપ્શન સી. રાઈટ છે બેટા? માઇનસ નો 1 અને અહીં 0 અને અહીં શું છે બેટા? 2x + 3y બરાબર 23. ઓકે, અહીં શું હતું? x બરાબર a અને y બરાબર b, y બરાબર b. ઓકે, અને અહીં 6,0 અને અહીં 10,0, અહીં 7 છે જ બેટા. તો સ્ક્રીનશોટ લઈ લેજો, છેલ્લે દાખલા છે. ઓકે બેટા, થોડીક સ્પીડ રાખજો, સ્પીડ તમે વધારતા રહેજો. જેટલા MCQ ની પ્રેક્ટિસ કરશો એટલા જ તમારા મેથ્સના સ્કોર વધશે, સ્પીડ વધશે. ધ્યાન રાખજો. y = mx, y = કે છે બેટા mx + 5, y
y બરાબર mx પ્લસ 5 ની રેખા બિંદુ 2 અને 7 માંથી પસાર થતી હોય તો m બરાબર કેટલો હશે? કેટલામાંથી પસાર થાય છે? 2 અને 7. ઓકે, ચલો. ઓકે, તો એનો મતલબ શું થઈ ગયું બેટા? પહેલી કિંમત x ને બીજી y. પહેલા x આવે છે ને પછી y આવે છે, એટલે x બરાબર 2 મૂકવાનો, y બરાબર 7 મૂકવાનો. તો y બરાબર 7 બરાબર m. m ની જગ્યા m જ આવશે ને, x ની જગ્યા 2 + 5. ઓકે, 7. આ 5 પ્લસ નો છે, આ બાજુ હશે માઇનસ નો 5 બરાબર 2m. 7 માંથી 5 જશે, 2 બચશે અને 2m. આ બે ગુણાકારમાં છે તો ભાગાકારમાં છે, એટલે 2 ના છેદમાં 2 બરાબર m. એટલે 2 થી 2 ઉડી ગયું, તો m બરાબર શું આવશે બેટા? 1 પ્લસ નો. હા, ધ્યાન રાખજો, પ્લસ નો છે ને. 7 માંથી 5 જશે, 2 2 થી ઉડી જશે, 2 ડાયરેક્ટલી ઉડાઈ દો, 2 1, એટલે યસ 1 તો છે જ. એ બરાબર 1 આ પહેલો ઓપ્શન છે, એટલે 1 આપણે જોઈ લઈએ. 8 માંનો 1 એ જવાબ છે. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો, આ બધા દાખલા પતી ગયા છે બેટા, તો અહીંથી આપણે રફ બી કરી દઈએ છીએ. અહીંથી નોમા માટે જો બેટા, અહીં આપણે સ્ટાર્ટ કરીશું. નોમો શું છે? નોમા ક્વેશ્ચન નંબર 9 થી સ્ટાર્ટ કરીશું. ચલો, અહીં નોમો શું છે બેટા? નોમા કે જો સમીકરણ a - b બરાબર 2 હોય, a + b બરાબર 4 હોય, a - b બરાબર 2, a + b બરાબર 4 નો ઉકેલ a બરાબર x અને b બરાબર y હોય તો x અને y ની કિંમત શું હશે? ચલો, બહુ અઘરું એટલે ઊંધું છે ક્વેશ્ચન, કશું અઘરું નહીં હોય. ક્વેશ્ચન નંબર 9 શું કહે છે? a - b શું છે બેટા? a - b બરાબર છે 2. ઓકે, અને a + b બરાબર છે 4. a + b બરાબર 4 નો ઉકેલ x બરાબર કે છે a છે, એટલે x બરાબર a બરાબર x છે, a બરાબર x છે અને b બરાબર પછી y હશે. તો x અને y ની કિંમતો શું હશે? કશું જ નહીં બેટા, a ની જગ્યા રિપ્લેસ કરવાનું. x ની જગ્યા a ની જગ્યા x મૂકો, b ની જગ્યા y મૂકો. તો અહીં x છે તો x - y બરાબર 2. અહીં જે a b ની કિંમત હશે એ જ a ની કિંમત આવશે બેટા. ખાલી સવાલ તમને કન્ફ્યુઝ કર્યો છે. અગેન a + b એટલે x, અહીં આવશે x અને અહીં આવશે y બરાબર 4. એટલે આ સમીકરણ અહીં લખી દઉં છું, x + y બરાબર 4. બસ, તો આ સરવાળો કરશો તો ઉડી જશે. સરવાળામાં x ઉડી ગયા, y માઇનસમાં છે, અહીં y પ્લસમાં છે. x મળીને 2x ને 4 ને 2 6, 4 ને 2 6, x મળીને 2x, x બરાબર 6 ના છેદમાં 2, એટલે x બરાબર 3. x બરાબર 3 આવી ગયું, તો y ના સમીકરણ આમાં જ મૂકી દો, કઈ નહીં. ચલો, 3 + y બરાબર 4, એટલે y બરાબર 4 - 3, 4 - 3, તો y બરાબર 4 માંથી 3 જશે તો શું આવશે? 1. તો જોઈએ 1, y બરાબર 1 ક્યાં છે? તો y બરાબર અહીંયા બી 1 છે, અહીંયા બી. ઓકે, પ્લસમાં 1 છે. ઓકે, y બરાબર બંને કિંમત કેવા છે? પ્લસમાં છે, તો એ ઓપ્શન સાચું છે. ઓકે, આપણે એમાં જોઈશું. આપણે જવાબ પાછળ હતું બેટા, એક જ મિનિટ. x બરાબર 3, y બરાબર 1 બરાબર જ છે. શું છે? x બરાબર 3, y બરાબર 1, એટલે આપણે આન્સર શું છે? એકદમ સાચા છે જ. સો ધ્યાન રાખજો. ચલો, સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, ક્વેશ્ચન નંબર 10 શું કહે છે? જો સમીકરણ યુગ્મ 2x + 7y બરાબર 13 હોય અને 5x + ky બરાબર 32 નો અનન્ય ઉકેલ હોય તો શું? ડેશ. ઓકે, ચલો લખીશું આપણે 2x + 7y બરાબર કેટલા કહે છે બેટા? 13, અને 5x + ky બરાબર કેટલા છે બેટા? 32 નો શું કે છે? અનન્ય ઉકેલ. અનન્ય શું કે છે? અનન્ય એટલે ખબર છે 1, અને એના માટે શરત શું હોય છે? a1/a2 નોટ ઇક્વલ b1/b2.
અહીંથી નોટ ઇક્વલ કરવાનો રહેશે. ચલો અહીંથી એ શું લખશો 2/5 બરાબર જો ડાયરેક્ટલી કરું છું બેટા અહીં 7/k અહીંથી આ બે કિંમતો લઈ લઈશું અને અહીંથી આ બે કિંમતો પ્લસ પ્લસમાં છે એટલે કઈ ચિહ્નનો નોટ ઇક્વલ આવશે નોટ બરાબર એટલે k તો 2k નોટ ઇક્વલ 7 5 35 એટલે k બરાબર નથી 35/2 ઉડી જશે એટલે k નોટ ઇક્વલ 17.5 એટલે k નો જવાબ શું આવશે 17.5 તો એનો મીનિંગ શું થાય છે પહેલા જવાબ ચેક કરીએ 17.5 છે k બરાબર 17.5 17.5 પહેલો ઓકે k બરાબર 17 બરાબર છે આ નહીં આવશે આપણે જલ્દીબાજીમાં બોર્ડની એક્ઝામમાં આવું ભૂલો થઈ શકે છે તો સી ઓપ્શન આવશે યસ સી બરાબર છે તો એનો મતલબ શું થાય k નોટ ઇક્વલ 17.5 એનો મતલબ એ થાય છે બેટા કે k ની કિંમત બધી દુનિયાની કોઈ પણ કિંમત મૂકશો તે ચાલશે પણ આપણે ખાલી શું નહીં મૂકી શકાય 17.5 એનો જવાબ કોઈ દિવસ નહીં આવશે એટલે ધ્યાન આને છોડીને દુનિયાની બધી રકમ મૂકી શકાય એનો મતલબ એ થાય છે ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે ક્વેશ્ચન નંબર 11 શું કહે છે સમીકરણ યુગ્મ 3x + 5y બરાબર 15 અને ડેશ ના આલેખ સમાંતર રેખાઓ છે તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે સમાંતર રેખા માટે શરત કઈ હોય છે તો આપણે સમાંતર રેખા માટે શરત હોય છે a1/a2 બરાબર b1/b2 અને નોટ ઇક્વલ બરાબર નથી c1/c2 બરાબર નથી એવું હોય છે રાઈટ છે બેટા આ સમાંતર રેખાની વાત હોય છે ઓકે તો મતલબ એનો a1 a2 b1 b2 ની કિંમત બરાબર હોવી જોઈએ c1 c2 બરાબર નહીં હોય છેલ્લી કિંમત ઓકે ચલો તો ઓપ્શન એ આપણે ચેક કરવા પડશે બધા શું છે બેટા 5x + 3y તો જો 5x અને 3y આ બરાબર તો છે જ નહીં આ 5 છે અને 3 છે કોઈ દિવસ 3/5 અને 5/3 અહીંથી આવશે અને અહીંથી 5/3 આ બરાબર તો કોઈ દિવસ થશે જ નહીં એટલે આ રિજેક્ટ થયા ઓકે બીજો ઓપ્શન શું છે 6x બી ઓપ્શન 6x + 10y 6x + 10y બરાબર કેટલા છે બેટા 30 તો જો 6 3 * 3 3 * 6 શું છે એક જ મિનિટ 3 * 3 3 * 6 5 * 5 5 * 5 અને 5 * 10 બરાબર 15 * 15 15 * 2 30 આ 3 3 બરાબર થઈ જાય છે બી માં આ નહીં ચાલે ઓકે ઓકે સી ઓપ્શન જો 9x + 15y બરાબર 45 ઓકે સી ઓપ્શન તો 3/9 5/15 અને 15/45 3 * 3 43 9 5 * 5 45 15 15 * 15 15 45 45 આ પણ 3 3 બરાબર થાય છે ઓકે આ પણ નહીં થશે ચલો ચોથો ઓપ્શન શું છે 12x બરાબર શું છે -20y ઓકે અને આ બાજુ લાવશો તો 12x આ માઇનસ છે આ બાજુ +20y બરાબર 0 તો બસ જો બેટા થઈ જ ગયું બરાબર જો ધ્યાન રાખજો અહીં 3 અને 12 એટલે 3/12 આવશે બરાબર 5/20 5/20 ઓકે 3 * 3 3 * 14 12 5 * 5 5 * 14 20 અને અહીં 15 બરાબર નથી 0 ના ઓકે એટલે જો a1 a2 b1 b2 c1 નોટ ઇક્વલ c2 આવતું છે એટલે ડી ઓપ્શન સાચો જવાબ છે રાઈટ ડાયરેક્ટલી કરી શકતા હતા બેટા કે જુઓ આમાં ડાયરેક્ટલી કિંમત કરશો બે સમાંતર હોય બે બરાબર હોય ત્રીજી બરાબર નથી ત્રીજી કઈ બરાબર નથી તો આમાં બધામાં a b c છે a b c છે a b c છે આમાં c જ નહીં તો નોટ બરાબર થશે એટલે ડાયરેક્ટલી તમે એને કરી શકો છો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ઓકે ક્વેશ્ચન નંબર 12 ક્વેશ્ચન 12 એક અપૂર્ણાંકના અંશ અને છેદનો સરવાળો 18 છે એક અપૂર્ણાંક છે
અપૂર્ણાંકના અંશ અને છેદ, ચલો ડાયરેક્ટલી કરીએ. અંશ અને છેદનો સરવાળો 18 છે, એટલે અંશ કેટલું આવે બેટા? ઉપર આવે x વત્તા y. અંશ અને છેદનો સરવાળો કે છે 18 છે. એક સમીકરણ બની ગયું. જો તેના અંશ અને છેદ બંનેમાં એક ઉમેરવામાં આવે, અંશ અને છેદ બંનેમાં એક ઉમેરવામાં આવે, તો અહીં બી એક સરવાળો કરીએ છીએ, અહીં બી એક સરવાળો કરીએ છીએ. એક ઉમેરવામાં આવે તો મળતા અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શું થાય? 2/3 થાય. તો તે અપૂર્ણાંક શોધો. ચલો અહીંથી ચોકડી ગુણાકાર કરો. ઓકે, આના જોડે થશે બેટા, આના જોડે. તો 3x વત્તા 3 એકુ 3. આને કરશો 2y વત્તા 2 એકુ 2. 3x આ બાજુ લાવી દો, 3 પ્લસ નો આ ને આ બાજુ હશે -2y. આ 2 ને બી લાવી દો, 2 બરાબર 0. તો 3x માઇનસ 2y અને 3 માંથી 2 જશે 1 પ્લસ નો 1. 3 માંથી 2 જશે 1 બરાબર 0. અહીં લાવી દો તો 3x માઇનસ 2y બરાબર 3x માઇનસ 2y બરાબર માઇનસ નો 1. ઓકે, ડાયરેક્ટલી બી કરી શકો. ચલો ને અહીંયા આ સમીકરણ 1 માં 2 વડે ગુણિત થજો, તો અહીંયા થશે બેટા 2x વત્તા 2y 18 દુ 36. 18 દુ 36. અહીં આવશે 3x માઇનસ 2y બરાબર માઇનસ 1. આમાં બધા સમીકરણમાં 2 વડે ગુણી દીધું છે. તો જો આ સરવાળો કરશો તો y થી ઉડી ગયા. 3 અને 2 5x બરાબર 36 ને 1 35. કેમ? પ્લસ માઇનસ માઇનસ 5 સતમ 35. x બરાબર કેટલા મળે છે? 7. એક જ મિનિટ બેટા. x બરાબર કેટલા મળી ગયા? 7. x ઉપર છે, અહીંથી જવાબ સમારે સમજો આ જ છે જ. કેમ? x અંશ ઉપર અંશ આવે ને છેદ એટલે y. શું આવે ઉપર? અંશ અને છેદ. રાઈટ છે બેટા? તો અંશની કિંમત છે 7, અંશનો કિંમત છે 7 અને છેદનો કિંમત શોધી લઈશું. જો બેટા x બરાબર 7 આવી ગયા છે, તો પહેલો સમીકરણ x વત્તા y બરાબર કેટલા છે? આ જવાબ આવશે 100%. કેમ કે 7 ઉપર બીજી કોઈમાં રકમ હોતે તો બીજી કરતે. ચલો, પણ છતાં આપણે કન્ફર્મ થઈ જવું છે. x બરાબર કેટલા છે? 7 વત્તા y બરાબર છે 18. એટલે y બરાબર 18 ઓછા 7. એટલે y બરાબર 18 માંથી 7 જશે, એટલે 7 માંથી 11. y બરાબર 11 આવી ગયો. એટલે અપૂર્ણાંક શું મળશે? તો અપૂર્ણાંક મળશે 7/11. તો આ રહ્યો આપણે જવાબ. સ્ક્રીનશોટ લઈ લેજો. ક્વેશ્ચન નંબર 13 અને આવી રીતે જ કરી દઈશું બેટા. ક્વેશ્ચન નંબર 13 કે છે સમીકરણ યુગ્મ 2x વત્તા શું છે? 2x વત્તા 3y. 2x વત્તા 3y બરાબર કેટલા છે બેટા? 5. અને 4x અને 6y નો ઉકેલ ડેશ છે. 4x વત્તા 6y. ઓકે, માઇનસ આ બાજુ છે, પેલી બાજુ જશે તો પ્લસ નો 10. માઇનસ છે પેલી બાજુ તો 10. તો જુઓ તો 2/4 છે, અહીં 3/6 છે ને અહીં 5/10 છે. ઓકે, 5 એકુ 5, 5 દુ 10, 3 એકુ 3, 3 દુ 6, 2 એકુ 2, 2 દુ 4. એટલે શું આવશે? 1/2, 1/2, 1/2. બધું જ બરાબર થઈ જાય. a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 બધું જ બરાબર થઈ જાય તો શું આવશે? અનંત ઉકેલ આવશે. અનંત ઉકેલ. તો આવું શું જવાબ છે? પહેલો જ ઓપ્શન મળે છે, અનંત ઉકેલ. અનંત ઉકેલ માર્ચમાં પૂછાય છે. આ ખાસ ધ્યાન રાખજો બેટા, બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નો છે. પ્રશ્ન નંબર 13
પ્રશ્ન નંબર 13 એ અનંત અનંત મળશે, અનંત ઉકેલ મળશે. સ્ક્રીનશોટ લઈ લેજો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે બેટા. માર્ચ M22 એટલે ધ્યાન રાખજો. હવે સ્ક્રીનશોટ લઈ લીધો છે. ચાલો ક્વેશ્ચન નંબર 14. ક્વેશ્ચન નંબર 14 શું કહે છે? 3x - 2y શું છે બેટા? 3x - 2y બરાબર 6. 3x - 2y બરાબર 6 ની રેખા y અક્ષના યામ, y અક્ષ શું કહે છે બેટા? y અક્ષ ના યામ શોધો. યામ, યામ એટલે x, y. y એમ કીધું છે તો ધ્યાન રાખજો y હશે બેટા, x 0 હશે એટલું ધ્યાન રાખજો. શું y હશે? ઓકે ચલો તો અહીં ધ્યાન રાખજો. 3x, x ની કિંમત શું આવશે? 0 -2y બરાબર 6 માઇનસના 2y અહીં થઈ જશે 0 બરાબર 6. y બરાબર થશે 6, 6 ના છેદમાં -2 જશે. જો બેટા અહીં ઘણા છોકરાઓ ચિહ્ન ચેન્જ કરે, ચિહ્ન નહીં ચેન્જ થશે બેટા. માઇનસ છે તો અહીંયા ગુણાકારમાં છે, ગુણાકારમાં છે તો ક્યાં જાય છે? ભાગાકારમાં. એટલે 3 દુ 6, y બરાબર શું મળશે? -3. તો અહીં જવાબ આવશે 0 ને -3. આ યામ આવશે. આ જ આપણો જવાબ છે. ઓકે અહીં કઈ છે આવું? 0 -3 0 3. તો યસ, તો જોઈએ આપણે 14 નો બી. 0 -3, 0 -3 સાચું જવાબ છે બી ઓપ્શન. ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ a1/a2, a1 ના છેદમાં a2 ઇઝ ઇક્વલ ટુ b1 ને છેદમાં b2 બરાબર નહીં હોય. આ બોર્ડમાં પૂછાયેલા છે પ્રશ્ન એટલે મોસ્ટ આઈએમપી છે, ખાસ ધ્યાન રાખજો. આવા પૂછાઈ શકે. ઓકે હોય તો તેમના ઉકેલ શું છે? તો આવું હોય તો શું આવે? અનન્ય ઉકેલ. અનન્ય ઉકેલ કા એક ઉકેલ. એક ઉકેલ. તો અહીં શું આવશે? એક. ઓપ્શનમાં શું? એક. તો બસ એક આવશે એટલે ડાયરેક્ટલી 15 નો એ 1 આવશે. એકદમ ઈઝી દાખલા હતા. બોલો એવા બોર્ડની પરીક્ષામાં પૂછાય છે બેટા. સો હાવ સારું રહેશે બેટા, એકદમ સહેલા જ રહેશે બેટા. આપણે 100% 24 માંથી 24 લાવીશું બેટા. ચલો 16મો પ્રશ્ન કરીશું. છેલ્લો પ્રશ્ન છે તે. ઓકે ક્વેશ્ચન નંબર 16 શું કે છે? સમીકરણ યુગ x બરાબર m. x બરાબર શું છે બેટા? m છે અને y બરાબર n છે. y બરાબર n છે ના આલેખાત્મક સ્વરૂપે મળતી રેખાઓ હશે. x બરાબર m છે ને y બરાબર n હોય તો આલેખમાં જો x એટલે ગ્રાફ આવું હોય છે. x બરાબર શું છે? તો m છે. સપોઝ આ x હોય છે, આપણે નોર્મલી શું હોય છે? x ડેશ હોય છે, y ડેશ હોય છે. શું કહેશે? x બરાબર m છે તો m છે અને y બરાબર n છે. તો હોય તો મળતી રેખા સમાંતર છે, સંપાતી છે અને mn શું આવશે? જો સમાંતર ના, સમાંતર તો કોઈ દિવસ નથી. સંપાતી એટલે એક ઉપર એક આવે એટલે સંપાતી કહેવાય. એક જ લાઈન ઉપર એક બીજી લાઈન આવી જાય તો એને શું કહેવાય? સંપાતી. સમાંતર શું છે? એવું એકબીજાને ક્રોસ નહીં કરતા હોય, સામે સામે જતા, જેમ કે રેલના બે પાટાઓ કેવું હોય? સમાંતર હોય છે. તો આવું તો નથી, આ તો કટ કરે છે. શું કહે છે? m બિંદુમાં છેદતી છે. ના, n બિંદુમાં. કેમ? m પહેલા છે, n પછી છે એટલે n બિંદુમાં છેદતી છે. ડી ઓપ્શન આવશે. યસ, આ એકદમ અલગ કોન્સેપ્ટ વાળો દાખલો છે પણ ઈઝી છે, થોડુંક સમજવાની ફેર છે. n બિંદુમાં છેદતી છે. n ને છેદતી છે એટલે x y ને છેદતો છે એવું મતલબ થયું. આને જો આને હટાઈ દો થોડીક વાર તો x y શું છે? x રેખા y રેખાને છેદતી રેખા છે, બરાબર? બિંદુમાં છેદે છે તો બસ એ રીતે m n પણ છેદતી રેખા થશે. ઓકે
તો બસ આવી રીતે બધા પતી ગયા છે. ત્રીજો ચેપ્ટર પૂરું થયું છે. સો દિવાળીનો સિઝન છે, ફટાકડા ફૂટે છે એટલે એને ઇગ્નોર કરજો બેટા અને સારી રીતે તૈયારી કરજો. તમે તે તમારા છો ફટાકડા ફોડજો, પણ ખાસ કરીને થોડાક સમય લઈને આપણે એ જ સમયમાં ફોડવાનો અને બીજી સમયમાં આપણે તૈયારી કરવાનું ધ્યાન રાખજો. બેસ્ટ ઓફ લક. અને 24 માંથી 24 100% આપણે